અને હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો મોરબી જિલ્લામાં મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે। ચોટીલા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ છે। હાલમાં ડેમ 3 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે। હજુ પણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ડેમના આસપાસના લોકોને અત્યારે એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। મચ્છુ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે 3 ફૂટથી મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગુજરાતના મોટાભાગના તમામ ડેમ અત્યારે છલોછલ ભરાયા છે અને કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે। ત્યારે મોરબી જિલ્લામાં મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે। ચોટીલા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને સલાહ સૂચન આપવામાં આવ્યું છે। હર્નિશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હર્નિશ, મોરબી જિલ્લામાં મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે, તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી, કયા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા? સૌથી વાત કરીએ તો જે ઉપરવાસમાં ભારે વરસાદ પડેલ છે અને વરસાદની આગાહી છે તેને લઈ અને જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લાની જો વાત કરીએ તો મોરબીનો મચ્છુ એક ડેમ છે વાંકાનેર ખાતે આવેલો છે, તે 2.5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે। ત્યારે જો મચ્છુ 2 ડેમની વાત કરીએ તો મચ્છુ 2 ડેમમાં હાલ 30 દરવાજા છે એ ખોલવામાં આવે છે અને પાણી છે મચ્છુ નદીમાં વહાવવામાં આવી રહ્યું છે। ત્યારે નીચાણમાં આવતા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા સૂચના આપી તે વિસ્તારો ખાલી કરવામાં પણ આવી રહ્યા છે। જરૂરથી જી આભાર તમામ વિગતો માટે।